વડોદરામાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિની ઉજવણી, પુષ્પાંજલિ સાથે વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો. વડોદરામાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને છોડ વિતરણ કરવામાં આવ્યું, જ્યારે લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના લકડી પુલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. જન્મજયંતિ નિમિત્તે સવારથી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ સાથે છોડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા.